નમસ્કાર, હું છું ભૂમિત જાની. આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન. આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી, વિશ્વ નેતા અને ગુજરાતના પનોતા પુત્ર એવા નરેન્દ્ર મોદી માટે તેમની જનસભામાં કેટલી ભીડ એકઠી થાય છે તે પ્રાથમિકતા નહીં હોય, પરંતુ કોઈ સરકારી શાળામાં ભણતા ગરીબના સંતાનનું શિક્ષણ કાર્ય ન બગડે તે સૌથી વધુ મહત્ત્વનું હશે. પણ કદાચ ગુજરાત સરકાર માટે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં વધુમાં વધુ લોકોની ભીડ બતાવી તેની લોકપ્રિયતા અકબંધ છે તેવું પ્રસ્થાપિત કરવું મહત્ત્વનું હશે. આવું કેમ લાગી રહ્યું છે તેની પાછળનું કારણ છે એક પરિપત્ર, જે 30 માર્ચના રોજ બનાસકાંઠા જિલ્લાના પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા કરવામાં આવ્યો છે, જેમાં બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકાઓમાંથી કુલ 4,374 મહિલા શિક્ષિકાઓની વિગત મંગાવવામાં આવી, જે પૈકી 1,800 શિક્ષિકાઓને ફરજિયાતપણે પ્રધાનમંત્રી મોદીના લાખણી તાલુકાના નાની ગામ ખાતે કાર્યક્રમ સ્થળે હાજર રાખવા માટે સ્પષ્ટપણે આદેશ કરવામાં આવ્યો, જેમાં 1,000 શિક્ષિકાઓને વીઆઈપી બેઠકમાં બેસવાનું, જ્યારે કે 800 શિક્ષિકાઓને વીવીઆઈપી બેઠકમાં બેસવાનો આદેશ કરાયો હોવાનો પરિપત્ર વાયરલ થયો છે. હવે પ્રશ્ન એ જ છે કે આ 1,800 શિક્ષિકાઓને શાળામાં ચાલુ શિક્ષણ કાર્ય હોવા છતાં ગરીબ બાળકનું શિક્ષણ બગાડીને પ્રધાનમંત્રી મોદીને ખુશ કરવા માટે અને દેખાડો કરવા બોલાવ્યા કે જુઓ તમારી કેટલી લોકપ્રિયતા છે અને લોકો તમને સાંભળવા માટે ખરેખર ઉમટી પડ્યા છે. જો કે આ પરિપત્ર એ વાતનો પુરાવો પણ છે કે ગુજરાત સરકાર સરકારી શાળાના બાળકોના શિક્ષણ કાર્ય પ્રત્યે કેટલી ચિંતિત છે, અને એટલે જ તો ગુણવત્તાલક્ષી શિક્ષણ આપવાનું બાજુ પર રહ્યું. માત્ર રાજકીય કાર્યક્રમોમાં પ્રેક્ષકોની સંખ્યા વધારવાનું કામ હવે શિક્ષકોના શિરે સોંપાયું છે. એક તરફ રાજ્યની અનેક શાળાઓમાં શિક્ષકોની ઘટ હોવાની બૂમો પડી રહી છે, ત્યારે બીજી બાજુ હાજર શિક્ષકોને પણ બિન શૈક્ષણિક કામમાં જોતરવામાં આવી રહ્યા છે. જ્યારે જનતાના ટેક્સના પૈસે ચાલતા તંત્રનો ઉપયોગ આ પ્રકારે ભીડ વધારવાના સાધન તરીકે થાય, ત્યારે તે લોકશાહીની ગરિમા સામે ગંભીર પ્રશ્નાર્થ ઊભા કરે છે. જો કે ભોળા અને મક્કમ મનવાળા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ આવું નહીં જ ગમતું હોય, પણ શું થાય, તેઓ પણ ચીઠીના ચાકર છે. આ મામલે વધુ કંઈ કહેવા જેવું નથી, કારણ કે ગુજરાતની જનતા તો સમજુ છે ને એટલા માટે જ તો 30 વર્ષથી ભાજપને સત્તા સોંપી રહી છે. ચાલો ત્યારે ફરીથી મળીશું આવા જ કોઈ સમાચાર સાથે. ત્યાં સુધી આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. નમસ્કાર.